નર્મદા વિભાગના પાપે મોડાસાના ખેતરો થયા જળમગ્ન, ઊભા પાક પર ફરી વળ્યું પાણી। તંત્રના પાપે ઉત્તર ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોના ખેતરો પાણી થઈ ગયા। અરવલ્લીના મોડાસા જીટોઈ રેલવે લાઇનની કામગીરી દરમિયાન નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું। નાની ઇસરોલા પાસે જેસીબીની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં કાણું પડ્યું, જેથી રીતસર પાણીનો ફુવારો ઉડ્યો। લાખો લીટર પાણીનો વેડફાટ થતાં લાઇન નજીકના ખેતરો નદી બની ગયા। મોટા પ્રમાણમાં ઘઉંના ખેતરોમાં પાણી ઘૂસતા પાકનો સત્યાનાશ થઈ ગયો। ઘઉંના વાવેતરમાં 1 ફૂટ પાણી ભરાયેલું છે। ખેતરો પાકમાં નુકસાનમાં જોવા મળી રહ્યા છે। તો ઉત્તર ગુજરાતમાં નર્મદાની કેનાલ આશીર્વાદ રૂપ થવાની બદલે અભિશાપ રૂપ બની રહી છે। પાટણ જિલ્લાના રાધનપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા। અહીં ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા। શેરગંજથી મહેમદાબાદ ગામે પસાર થતી કેનાલમાં ખેડૂતોએ સફાઈ કરી હતી। નર્મદા વિભાગ દ્વારા કામગીરી ન કરાતા મહેમદાબાદ ગામના ખેડૂતોએ માઇનોર કેનાલની સફાઈ કરી। બનાસકાંઠામાં પણ કેનાલ અંગે કકળાટ જોવા મળ્યો, જ્યાં કેનાલમાં પાણી ન જોડાતા ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો।